सीताराम जय श्री कृष्ण ने जय माताजी बधाईने। तो फरी पाછી આવી ગઈ છે તમારા માટે નવી રેસીपी લઈને। तो આજે આપણે બનાવવાની છે ભેળ સેન્ડવિચ। तो વિડીયોમાં બધાય બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો। તો શરૂ કરીએ આજની રેસીપી। तो ભેળ સેન્ડવિચ બનાવવા માટે આપણે પહેલા તો ગ્રીન ચટણી બનાવી લઈએ। तो ગ્રીન ચટણી બનાવવા માટે આપણે લીલા મરચાં જોશે, આદુ, સેવ, લીલા ધાણા, લીલું નાળિયેર, ખાંડ અને લીંબુ। તો બધી જ વસ્તુ આપણે મિક્સરમાં પીસી લઈએ। અને આગળ જે આપણે સેવ ખમણીનો વિડીયો અપલોડ કર્યો છે તેમાં આપણે ગ્રીન ચટણીની આપણે રેસીપી છે, તો અત્યારે તમને ટૂંકમાં બતાવી દઉં। તો લીલું નાળિયેર આવી ગયું, હવે લીલા મરચાં, આદુના ટુકડા, સેવની જગ્યાએ તમે દાળિયાનો ઉપયોગ કરી શકો છો, અને લીલા ધાણા, એક ચપટી ખાંડ, લીંબુનો રસ અને થોડું પાણી એડ કરી અને બધી વસ્તુ આપણે મિક્સરમાં પીસી લઈએ। તો આપણી ગ્રીન ચટણી થઈ ગઈ છે તૈયાર। તો આપણે ભેળ સેન્ડવિચની એક ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે બનાવીએ બીજી ચટણી। તો હવે આપણે બનાવવાની છે લસણની ચટણી। તો મેં અહીંયા લસણની કળી લઈ લીધી છે, તો આપણે મિક્સર જારમાં એડ કરી દઈએ। અડધી ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર નમક અને થોડું પાણી એડ કરી અને આપણે બધી વસ્તુ પીસી લઈએ। તો આપણી લસણની ચટણી પણ થઈ ગઈ છે તૈયાર। તો આપણી બંને ચટણી થઈ ગઈ છે તૈયાર। હવે આપણે શરૂ કરીએ ભેળ સેન્ડવિચ બનાવવાની। તો જે આપણે અત્યારે ભેળ બનાવવાની છે તે ભેળ આપણે આવશે સેન્ડવિચને અંદર। તો ભેળ બનાવવા માટે મેં અહીંયા એક વાટકી સેવ મમરા લઈ લીધા છે, જે આપણે તૈયાર પેકેટમાં આવે છે તે, બાફેલા 2 નાની સાઈઝના બટેટા। તો આપણે આમાં 2 વસ્તુ એડ કરી તો આપણું વાસણ ભરાવા આવ્યું છે, એટલે આપણે વાસણ બદલાવી નાખીએ, નકર બધી વસ્તુ આમાં મિક્સ નહીં થાય। તો સેવ મમરા અને બટેટા આવી ગયા। હવે આવે છે સુધારેલી ડુંગળી, 2 ટમેટા, મસાલા સિંગ, દાડમના બી, લીલા ધાણા અને હવે આવશે આપણે જે અહીંયા તૈયાર કરેલી છે ગ્રીન ચટણી। 2 ચમચી આપણે ગ્રીન ચટણી એડ કરી દઈએ અને અહીંયા જે આપણે લસણની ચટણી તૈયાર કરી હતી તે એડ કરી દઈએ અને તીખાશ તમે ખાતા હોય તો એ પ્રમાણે એડ કરવાની। અને થોડો હું ટમેટા સોસ એડ કરું છું, તમે ટમેટા સોસની જગ્યાએ ખજૂર અને આંબલીની ચટણી પણ એડ કરી શકો છો, અને થોડો લીંબુનો રસ। હવે બધી જ વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। તો બધી જ વસ્તુ આપણી સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને ભેળ થઈ ગઈ છે તૈયાર। હવે આપણે બનાવીએ સેન્ડવિચ। તો અહીંયા મેં સેન્ડવિચ બ્રેડ લઈ લીધી છે, જે કિનારીનો ભાગ છે તે મેં કાઢી નાખ્યો છે કડક હોવાના લીધે। હવે આપણે સેન્ડવિચ બ્રેડ બનાવવાની તૈયારી કરીએ। તો અહીંયા મેં 2 બ્રેડ લઈ લીધી છે। હવે તેના ઉપર આપણે જે આપણે ભેળ બનાવી તે એડ કરી દઈએ। તો બંને બ્રેડ ઉપર આપણે આ રીતે ભેળ એડ કરી દઈએ થોડી થોડી। તો હવે આપણે બંને બ્રેડને પેક કરી દઈએ। તો બંને બ્રેડ સારી રીતે પેક કરી અને હાથેથી થોડું પ્રેસ કરી દેવાનું, જેથી કરી અને મસાલો બહાર ના નીકળી જાય। તો હવે બ્રેડ આપણી થઈ ગઈ છે પેક બંને સાઈડથી, તમે જોઈ શકો છો। હવે આ બ્રેડ ઉપર આપણે માખણ લગાવવાનું છે। તો આ રીતના મેં માખણ લઈ લીધું છે, તો આપણે આસુ આ રીતના માખણ લગાવી દઈએ। તો બંને સાઈડ આપણે આ રીતે માખણ લગાવી દઈએ। તો બધી જ બ્રેડ આપણે આ રીતે ભરતું જવાનું અને ઉપર માખણ લગાવતું જવાનું બંને સાઈડ। તો બધી જ બ્રેડ આપણી ભરાઈ ગઈ છે અને બધી જ બ્રેડમાં માખણ લગાવી દીધું છે। તો અહીંયા મેં નોનસ્ટિક તવો મૂકી દીધો છે ગરમ કરવા। તો તવો આપણો ગરમ થઈ ગયો છે। તો હવે આપણે સેન્ડવિચને શેકી લઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। તો આ રીતના બંને બાજુ પલટાવતું જવાનું અને બ્રેડ શેકતું જવાનું, અને એકદમ લાલ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો આપણી બ્રેડ શેકાઈ ગઈ છે। હવે એક પ્લેટમાં કાઢી લઈએ। તો બધી જ બ્રેડ આપણે આ રીતે શેકી લઈએ। તો બધી જ ભેળ સેન્ડવિચ થઈ ગઈ છે આપણે તૈયાર, તમે જોઈ શકો છો। હવે એક પ્લેટમાં લઈ અને આપણે સેન્ડવિચના 2 ભાગ કરી લઈએ। તો તમે જોઈ શકો છો મસાલાથી ભરપૂર આપણી ભેળ સેન્ડવિચ થઈ ગઈ છે તૈયાર, જોતા જ ખાવાનું મન થઈ જાય। તો આપણી ભેળ સેન્ડવિચ થઈ ગઈ છે તૈયાર, તમે જોઈ શકો છો કેટલી મસ્ત બની છે। તો એક વખત
જરૂરથી ટ્રાય કરજો આ રીતે. ઉપરથી આપણે થોડીક ડુંગળી અને સેવ એડ કરી દઈએ. તો આ હતી આપણી આજની ભેળ સેન્ડવિચની રેસીપી. તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચેનલમાં નવા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલ્યા વગર. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.